કોરોનામાં માતા પિતા દાદા દાદી ગુમાવનાર યુવકની બહારે આવી ગુજરાત હાઈકોર્ટે મકાન જપ્તી પર રોક લગાવી બેંકને નોટિસ ઇસ્યુ કરી અને ખુલાસો માંગ્યો। યુવકના પિતાએ વર્ષ 2015માં 27 લાખની હોમ લોન લીધી હતી। જો કે કોરોનામાં યુવકના માતા પિતા અને દાદા દાદીનું મોત થયું। આ સમયે યુવક સગીર હતો। હવે પુખ્ત વયનો થતાં જ બેંકે પ્રોપર્ટી જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી, નોટિસ પાઠવી। તેવામાં હાલ બેંગલુરુમાં ભણતા યુવકે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો। કોર્ટે મકાન જપ્તી ઉપર મનાઈ ફરમાવી દીધી છે। જસ્ટિસ સંગીતા વિશેન દ્વારા કાર્યરત જે પણ ઓફિસરો હોય એમની વિરુદ્ધ હાઈકોર્ટની અંદર કાર્યવાહી ચાલી શકે કે કેમ એ વસ્તુઓની તમામ વસ્તુઓની જાણ સાર સંભાળ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને એક ઓર્ડર પ્રસાર કરવામાં આવ્યો છે કે જેમાં એવું ઓબ્ઝર્વેશન પણ ન્યાયમૂર્તિએ લીધું છે કે કોરોના મહામારીની દરમિયાન તમામ જે સમગ્ર મનુષ્યગણ છે, તમામ મનુષ્ય લોકોને આ કોરોનાની મહામારીથી પીડિતાયેલા હોય કે જેઓ કાયદાની દ્રષ્ટિએ એવી જગ્યાઓએ મુકાયેલા હોય કે પીડિત છે અને પોતાની સાર સંભાળ કે પોતાના જે પણ કમિટમેન્ટ્સ છે પૂરા ન કરી શકેલ હોય, તો એવા લોકો જ્યારે ન્યાયપાલિકાની અંદર આ વસ્તુની ગુહાર લગાડતા આવે છે, જ્યારે રાહત માટે આવે છે, તે સમયે હાઈકોર્ટે કોવિડ-19ના ઓબ્ઝર્વેશનમાં એક વ્યાખ્યામાં એવું લીધેલ છે કે કોવિડ-19માં સમગ્ર રાજ્ય જ નહીં પણ સમગ્ર દુનિયા વિશ્વના જેટલા લોકો ત્રાહિત થયેલ છે તેમાંથી એક વ્યક્તિ આ એવું છે કે જેમને આ પરિસ્થિતિ ઉદ્ભવીને આજે ન્યાયના દરવાજા ઉપર આવવું પડેલ છે કે જેના સામે આપણે હાઈકોર્ટમાં પિટિશન જે વ્યક્તિઓએ કરેલ છે તેમને રાહત આપવા પાત્ર હુકમ અને આદેશ પ્રસાર કરવા પાત્ર હોય કે જેના કારણે પ્રોટેક્શન આપવામાં આવ્યું છે।